નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં પ્રભાવ નિર્ગતા નિયમ સાર ભગવાન કુંકુંડાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મ બ્રહ્મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. તેમાં 8મો અધિકાર શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર એની ગાથા 117 નો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. ગાથા 117 પછીથી મુનિવર પદ્મ બ્રહ્મલધારી દેવે 5 શ્લોક કયા છે, 5 કળશ કયા છે. તે પૈકીનો પહેલો કળશ એટલે કે કળશ 184 એનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આજે કળશ 185 થી સ્વાધ્યાય શરૂ કરીએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. મૂળ ગાથા 117માં એ વાત આવી કે પરમ તપશ્ચરણમાં જે લીન છે એવા જીન યોગીશ્વરો, એવા મુનિઓ, એમને નિશ્ચય પ્રાયશ્ચિત હોય છે. પરમ તપશ્ચરણમાં જે લીન છે એવા મુનિઓને 7મા ગુણસ્થાન 6ઠ્ઠા ગુણસ્થાનની જે દશા છે એમને એવું તપશ્ચરણ છે, પોતાના સ્વરૂપના આશ્રય, સ્વરૂપમાં એકાગ્રતા કરીને, દીનતા કરીને જે તપ કરે છે એવું તપ એ જેને છે એને નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. બીજી રીતે કહીએ તો એવું આચરણ, એવું ચારિત્ર એ જ નિશ્ચય પ્રાયશ્ચિત છે. એટલે એ નિશ્ચય પ્રાયશ્ચિત બીજા બધા સમસ્ત પ્રકારના આચરણોમાં એ પરમ છે, એ પરમ આચરણ છે. અને આ ગાથાની ટીકા પછી મુનિરાજે 5 કળશ કયા અને એમાં 184મા કળશની અંદર એ વાત આવી કે પોતાનું સહજ તત્વ એ સહજ જ્ઞાન કળા પરિગોચર તત્વ છે. એટલે સહજ જ્ઞાન દ્વારા પોતાને અનુભવમાં આવે એવું છે, જ્ઞાન દ્વારા ગોચર છે. સહજ જ્ઞાન કળા પરિગોચર એવો શબ્દ ત્યાં મૂક્યો. એટલે કે સહજ જ્ઞાનની કળા વડે સર્વ પ્રકારે એ જણાવવા યોગ્ય છે. શું? પોતાનું સહજ તત્વ. એવું એ જે સહજ તત્વ કહ્યું તો એ સહજ તત્વ જ સર્વ દોષના ક્ષયનું કારણ છે, સર્વ પાપના ક્ષયનું કારણ છે. અને અહીંયા પાપ કહ્યું એટલે પાપ તેમજ પુણ્ય બંને એમાં આવી ગયા, કેમ કે ત્યાં શબ્દ મૂક્યો છે અભક્ષય, અભક્ષયનું કારણ છે. તો અભ જે શબ્દ છે એ અશુદ્ધિ દોષ દર્શાવનારો શબ્દ છે. એટલે એના ક્ષયનું કારણ તો પોતાનું સહજ તત્વ છે. અને વળી એ શ્લોકમાં એ વાત પણ કરી કે અંશન આદિ તપશ્રણાત્મક એટલે કે સ્વરૂપ પ્રતાપન રૂપે પરિણમેલું, પ્રતાપવંત એટલે ઉગ્ર સ્વપરિણતિ રૂપે પરિણમેલું એવું આ સહજ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જાણનારાઓનું, એવું આ સ્વરૂપ એને જાણનારાઓનું સહજ તત્વ અવક્ષયનું કારણ છે. અને એ સહજ તત્વ એ સહજ જ્ઞાન કળા પરિગોચર એટલે કે જ્ઞાન કળા વડે જણાવવા યોગ્ય છે. એટલે જે પોતે પોતાના સ્વરૂપને જાણે છે એવા જાણવા વાળાઓનું
એ સહજ તત્વ છે કે એમને સર્વ દોષોના ક્ષયનું કારણ થાય છે. હવે આ કલ્પમાં એક વિશિષ્ટ વાત એ લીધી કે સાધક ભૂમિકાની અંદર એક પર્યાયમાં બે અંશ છે. એક શુદ્ધ અંશ છે અને એક શુભ અંશ છે. તો ત્યાં નિશ્ચય અને વ્યવહાર એવું નિશ્ચય અને વ્યવહાર પરિણાત્મક પોતાના સ્વરૂપનો આશ્રયની વાત લીધી. તો ત્યાં એ સાધક અવસ્થાના બે ભાગમાં એમ કહેવું હતું, નિશ્ચય અને વ્યવહાર બેની વાત લેવામાં આવી. તો જેટલો નિશ્ચય આચરણ છે એ વિતરાગી પર્યાય છે અને એને લીધે થઈ અને એને નિશ્ચયથી પ્રાયશ્ચિત કર્યું, એ વિતરાગી પર્યાય છે. અને બાકી રહેલો જે શુભભાવ છે એ તો બંધનું જ કારણ છે. એ વાત ત્યાં 184 ગાથાની અંદર એના વિસ્તારમાં આવી. 184માં કળશના વિસ્તારમાં એ વાત પણ આવી. એ મહત્વની વાત હતી, કેમ કે શુભભાવને સાથે લીધો તો આપણને એમ થાય કે આ વ્યવહારને કેમ સાથે લેવામાં આવ્યો. પણ વ્યવહારને સાથે એટલા માટે લીધો છે કે એ વ્યવહાર છે તે જેને નિશ્ચય છે એના વ્યવહારની વાત હતી. જેને નિશ્ચય છે એના વ્યવહારની વાત હતી, એટલે એના વ્યવહારને ત્યાં લીધો છે. તો એમાં એ વ્યવહારથી તો શુભબંધ જ છે, વ્યવહારથી કઈ વિતરાગી પર્યાય થાય છે એમ નથી, એથી તો શુભબંધ જ થાય છે. પણ એ સાથે રહેલું એનું જે નિશ્ચય તપશ્ચરણ છે, જે વિતરાગી પર્યાય છે, એ જ અહીંયા લેવામાં આવી છે અને એને જ પ્રાયશ્ચિત કહ્યું છે, નિશ્ચય પ્રાયશ્ચિત કહ્યું છે. તો એ વાત પણ ત્યાં સ્પષ્ટ કરવામાં આવી અને એ આપણે એ વખતે લીધી હતી. એ અગાઉ ગાથાની અંદર પણ મૂળ વાત લેવામાં આવી હતી અને ફરીથી આપણે કળશ વખતે પણ લીધી છે. મૂળ ગાથાની અંદર આ જે વાત લેવામાં આવી હતી 117મી ગાથા, એના વિસ્તાર વખતે એ વાત લેવામાં આવી હતી. તો એને ફરીથી ત્યાં આપણે સમજ્યા છીએ. તો હવે આજે આગળ 185માં કળશથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કળશ 185. પ્રાયશ્ચિતમ ચિત્તમાના નિદમ સ્યાત સ્વદ્રવ્યેસ્મિન ચિંતન ગર્ભ શુક્લમ કર્મ વ્રાત ગાંત સદબોધ તેજો દિનમ સ્વસ્મિન નિર્વિકારે નહીં. 185માં શ્લોકના અર્થમાં કહે છે કે જે પ્રાયશ્ચિત આ સ્વદ્રવ્યનું ગર્ભ અને શુક્લરૂપ ચિંતન છે, જે પ્રાયશ્ચિત આ સ્વદ્રવ્યનું ધર્મ અને શુક્લ રૂપ ચિંતન છે. એટલે એનો અર્થ શું છે? ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. અહીંયા ચિંતન શબ્દ મૂક્યો છે, ધ્યાન માટે શબ્દ લેવાયો છે. ધર્મ ચિંતન, શુક્લ રૂપ ચિંતન, એટલે શુક્લ ધ્યાન અને ધર્મ ધ્યાન. કોના આશ્રય છે? સ્વના આશ્રય છે. એટલે આ સ્વદ્રવ્યનું ધર્મ ધ્યાન અને આ સ્વદ્રવ્યનું શુક્લ ધ્યાન, એવું ધ્યાન એ જ પ્રાયશ્ચિત છે. એટલે જે પ્રાયશ્ચિત શું છે? પ્રાયશ્ચિત તો સ્વના આશ્રય થતી વિતરાગી પરિણતિ છે. તો એ પ્રાયશ્ચિતને માટે કહે છે કે જેને આવું ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન રૂપ ચિંતન વર્તે છે એને એવું નિશ્ચય પ્રાયશ્ચિત હોય છે. એક લીટીમાં ઘણી વાત કરી છે. જે પ્રાયશ્ચિત આ સ્વદ્રવ્યનું પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વદ્રવ્ય ધ્રુવ, જે ક્યારેય બદલાતું નથી, જે અનંત ગુણના એક રૂપ પરિણમન રૂપ પરમાત્મા તત્વ છે, એવા સ્વદ્રવ્યનું આલંબન લેતા જે વિતરાગી નિર્મળ પરિણામ થાય છે, તો એ પરિણામોની અહીંયા ઉત્કૃષ્ટતા બતાવી છે. ધર્મ ધ્યાન છે ત્યારે પણ નિર્વિકલ્પ ધ્યાનમાં તો એ પોતે એવા નિર્મળ પરિણામ પ્રગટ કરે છે.
ધર્મ ધ્યાનમાં જ્યારે એની નિર્વિકલ્પ દશા છે તો નિર્વિકલ્પ દશામાં સ્વનો આશ્રય થયો છે ત્યારે એવા જ પરિણામ છે. એમાં પણ સ્વરૂપને વિશે જ એકાગ્રતા થઈ છે. પણ એથી આગળ વધીને 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં જ્યારે એ શ્રેણી ચડે છે ત્યારે પ્રથમ શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. તો એ શુક્લ ધ્યાન છે એ વિશેષ પુરુષાર્થપૂર્વકનું ઉગ્ર એક ધ્યાન છે. એમાં ધ્યાનની ઉગ્રતા વિશેષ છે એટલે એમાં એ શ્રેણી ચડે છે. વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે અહીંયા હવે ભગવાનના વિરહ પડ્યા એટલે હવે એવા શુક્લ ધ્યાન અત્યારે નથી, પણ ભગવાનની મિશ્રામાં, દિનેશ્વર ભગવાનની મિશ્રામાં એવું શુક્લ ધ્યાન પ્રગટ કરીને જીવો શ્રેણી ચડતા હતા. અત્યારે તો આ કાળને વિશે પંચમ કાળમાં ભરત ક્ષેત્રમાં ધર્મ ધ્યાન છે. પણ ધર્મ ધ્યાનમાં એ નિર્વિકલ્પ દશાની અંદર એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા તો કરે જ છે, પણ આ શુક્લ ધ્યાન રૂપ જે એકાગ્રતા થઈ તે વિશેષ છે, વિશિષ્ટ છે. તો એ પણ શું છે? એ પણ નિશ્ચય પ્રાયશ્ચિત છે. અહીંયા એ સમજાવવું છે કે જે પ્રાયશ્ચિત આ સ્વદ્રવ્યનું ધર્મ અને શુક્લ રૂપ ચિંતન છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન રૂપ જે સ્વદ્રવ્ય ચિંતન તે પ્રાયશ્ચિત છે. જે કર્મ સમૂહના અંધકારને નષ્ટ કરવા માટે સમ્યક જ્ઞાન રૂપી તેજ છે અને જે પોતાના નિર્વિકાર મહિમામાં લીન છે એવું આ પ્રાયશ્ચિત ખરેખર ઉત્તમ પુરુષોને હોય છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન રૂપ ચિંતન છે તે નિશ્ચયથી પ્રાયશ્ચિત છે અને એના વિશે આગળ કહે છે કે જે કર્મ સમૂહના અંધકારને નષ્ટ કરવા માટે સમ્યક જ્ઞાન રૂપી તેજ છે એવું એ ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એ સમ્યક જ્ઞાન સહિત જ હોય છે એટલે એને સમ્યક જ્ઞાન રૂપી પ્રકાશ કહ્યો, સમ્યક જ્ઞાન રૂપી તેજ કહ્યું. અને એ સમ્યક જ્ઞાન રૂપી તેજ, સમ્યક જ્ઞાન રૂપી પ્રકાશ કર્મ સમૂહ રૂપી અંધકારને નષ્ટ કરે છે એટલે કે કર્મનો ક્ષય કરવા માટે સક્ષમ છે. જ્યારે એવા સમ્યક જ્ઞાન સહિત સમ્યક જ્ઞાન રૂપી પોતાના સ્વરૂપનો આશ્રય થાય છે ત્યારે કર્મ સમૂહનો નાશ થાય છે એટલે કે નિર્જરા થાય છે. જ્યારે સ્વરૂપનો આશ્રય થાય છે તો એ વખતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત સ્વરૂપને વિશે એકાગ્રતા થઈ છે તો ત્યારે સંવરની દશા છે અને આશ્રવ નથી એટલે નવા કર્મ બંધ થતા નથી અને નિજરા થાય છે એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એમ એ કર્મનો ક્ષય થાય છે, નાશ થાય છે. અને બીજું સાથે શું કહ્યું કે અને જે પોતાના નિર્વિકાર મહિમામાં લીન છે, અને જે પોતાના નિર્વિકાર મહિમામાં લીન છે. શું પોતાના નિર્વિકાર મહિમામાં લીન છે? આ જે નવી પર્યાય જે થઈ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની, એ પર્યાય એ પોતાના નિર્વિકાર સ્વરૂપનો મહિમા કરવા વાળી છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને જેવું સ્વરૂપ છે એમાં જ એ લીન છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન જે પ્રગટ થયા તે અને એના ફળ સ્વરૂપે કર્મનો ક્ષય થાય છે. તો આવું આ પ્રાયશ્ચિત ખરેખર ઉત્તમ પુરુષોને હોય છે. જો આખા ચારિત્રની બધી જ વાતને અહીંયા નિશ્ચય પ્રાયશ્ચિતમાં સમાવી દીધી છે. ચારિત્રની બધી વાતને, નિશ્ચય ચારિત્રની બધી જે વાત છે એ નિશ્ચય પ્રાયશ્ચિતમાં આવી જાય છે. નિશ્ચય પ્રાયશ્ચિત અને નિશ્ચય ચારિત્ર એ કઈ જુદું નથી. તો આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમશાળા પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 680. શ્લોક અને શ્લોકાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે સ્વદ્રવ્યના આશ્રય પ્રગટેલી જે નિર્મળ પર્યાય તેને અહીં પ્રાયશ્ચિત કહે છે.
સ્વદ્રવ્યના આશ્રયે પ્રગટેલી જે નિર્મળ પર્યાય તેને અહીં પ્રાયશ્ચિત કહે છે. હવે સ્વદ્રવ્યના આશ્રયે જે નિર્મળ પરિણામ થાય છે એ જ મોક્ષ માર્ગ છે. સ્વદ્રવ્યના આશ્રયે એવી એકાગ્રતા થઈ છે એને જ ધ્યાન કહ્યું છે. એ નિર્વિકલ્પ દશામાં વિશેષ ઉગ્ર પુરુષાર્થ છે અને ઉગ્રપણે એવી દશા થઈ છે, એકાગ્રતા ઉગ્ર થઈ છે, તો એ શુક્લ ધ્યાન છે. એટલે જે નિશ્ચય ચારિત્ર છે એ સ્વદ્રવ્યના આશ્રયે થયું છે એ બધું નિશ્ચય પ્રાયશ્ચિત સ્વરૂપ જ છે. એટલે સીધી સરળ વાત પહેલી તો એ જ સ્વીકારી લેવાની થઈ અહીંયા કે સ્વદ્રવ્યના આશ્રયે પ્રગટેલી જે નિર્મળ પર્યાય તેને અહીં પ્રાયશ્ચિત કહ્યું છે. કેવું છે તે પ્રાયશ્ચિત? અહીંયા ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની મુખ્યતાથી વાત કરી છે. આ કળશની અંદર નિશ્ચય ચારિત્રની વાત જે છે એ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની મુખ્યતાથી કરી છે અને એ નિશ્ચય ચારિત્ર છે તે જ નિશ્ચય પ્રાયશ્ચિત છે. તો કેવું છે તે નિશ્ચય પ્રાયશ્ચિત? સ્વદ્રવ્યનું ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન રૂપ ચિંતન તે પ્રાયશ્ચિત છે. પરલક્ષે પુણ્ય પાપ થાય તે દોષ છે, તે વિકારી પરિણામ છે. સ્વથી ચ્યુત થઈને પરનું લક્ષ કરીને જીવ વિભાવ ભાવે થાય, વિકારી ભાવે થાય. એ શુભ ભાવ હોય તો પુણ્યનો બંધ પડે, અશુભ ભાવ હોય તો પાપનો બંધ પડે, પણ તે દોષ છે. અને સ્વદ્રવ્યના આશ્રય એનું ચિંતન કરતા જે નિર્મળ પરિણામ પ્રગટ થાય છે તે નિશ્ચયથી પ્રાયશ્ચિત છે, તે જ ધર્મ છે, તે જ મોક્ષ માર્ગ છે. તો તે પ્રાયશ્ચિત અંધકારનો નાશ કરવા માટે સમ્યક જ્ઞાન રૂપી તેજ છે. આ પ્રાયશ્ચિત કયું? નિશ્ચય પ્રાયશ્ચિત એ કર્મના બંધનો પડ્યા છે તો એ કર્મનો નાશ કરવા માટે એ પ્રાયશ્ચિતની જે દશા છે તે કારણરૂપ છે. કેમ કે જ્યારે એવું નિશ્ચય પ્રાયશ્ચિત પ્રગટ થયું છે ત્યારે હવે એને કોઈ વિકલ્પ નથી, શુભ કે અશુભ ભાવ પણ નથી. એટલે અહીંયા પ્રાયશ્ચિતને અંધકારનો નાશ કરવા માટે સમ્યક જ્ઞાન રૂપી તેજ કહ્યું છે અને એ જ કર્મનો ક્ષય કરવાનું એકમાત્ર કારણ છે. ત્રિકાળી સ્વભાવના મહિમાના આશ્રયે વર્તમાન પર્યાયમાં મહિમા પ્રગટ્યો છે એટલે પ્રાયશ્ચિત પોતાના મહિમામાં લીન છે. મૂળ શ્લોકના અર્થમાં એમ કહ્યું ને કે મહિમામાં લીન છે, તો એ કઈ રીતે મહિમામાં લીન છે એનું અહીંયા સ્પષ્ટીકરણ થયું. મૂળ શ્લોકના અર્થની અંદર એમ કહ્યું ને કે અને જે પોતાના નિર્વિકાર મહિમામાં લીન છે એવું આ પ્રાયશ્ચિત છે. તો એને અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે કે તે પ્રાયશ્ચિત અંધકારનો નાશ કરવા માટે સમ્યક જ્ઞાન રૂપી તેજ છે. ત્રિકાળી સ્વભાવના મહિમાના આશ્રય વર્તમાન પર્યાયમાં મહિમા પ્રગટ્યો છે એટલે પ્રાયશ્ચિત પોતાના મહિમામાં લીન છે. શું કહ્યું? ત્રિકાળી સ્વભાવના મહિમાના આશ્રય. ત્રિકાળી સ્વભાવ એવો ને એવો જ છે, એને એનો મહિમા આવતા એનું લક્ષ થયું છે, એનો આશ્રય થયો છે અને એના અવલંબને આ વર્તમાન પર્યાય જે થઈ છે તો એ વર્તમાન પર્યાયમાં એને એના પોતાના ત્રિકાળી સ્વરૂપનો જ મહિમા પ્રગટ્યો છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જ્યારે પોતે પોતાના ત્રિકાળી ધ્રુવ તત્વનું લક્ષ કરે છે તો એમાં એને એનો જ મહિમા છે, પોતાના ત્રિકાળી ધ્રુવ શુદ્ધ સ્વરૂપનો જ મહિમા પ્રગટ થયો છે. કેમ કે પૂર્વે એને દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, શાસ્ત્રોના અભ્યાસ દ્વારા એવો નિર્ધાર કર્યો, નિર્ણય કર્યો કે પોતાનું ત્રિકાળી સ્વરૂપ છે તે શુદ્ધ છે અને એવા શુદ્ધ સ્વરૂપના આશ્રય શુદ્ધ પરિણામ થાય છે, નિર્મળ પરિણામ થાય છે. તો એ તત્વ જે છે એનો એને જ્યાં સુધી એવો સ્વીકાર નહોતો કર્યો ત્યાં સુધી એને એવું મહિમા નહોતું. એનું તત્વ ત્રિકાળ શુદ્ધ છે એ તો અનાદિનું છે.
એ નિબોધમાં હતો ત્યારે પણ એનું તત્વ તો એવું ત્રિકાળ શુદ્ધ મહિમાવંત જ હતું, પણ એને એનો મહિમા નહોતો. પણ જ્યારે એનો મહિમા એને આવ્યો, એનું મહાત્મ્ય સમજાયું અને એનું લક્ષ્ય જ્યારે કરે છે તો એમાં શું છે, એના તરફનું જે લક્ષ્ય છે એમાં શું છે, તો એનું એને મહિમા છે એમ કહેવું છે. ત્રિકાળી સ્વભાવના મહિમાના આશ્રય વર્તમાન પર્યાયમાં મહિમા પ્રગટ્યો છે. તો આ રીતે મહિમા વર્તમાન પર્યાયમાં પ્રગટ્યો છે. જે મહિમાવંત તત્વ હતું એ મહિમાવંત તત્વનો પહેલા તો એને સ્વવિકલ્પ દશામાં મહિમા કર્યો. પહેલા દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા આવું પોતાનું મહિમાવંત તત્વ એનો એને સ્વીકાર કર્યો અને એનો એને મહિમા સ્વવિકલ્પ દશામાં થયો. તો મારું તત્વ ત્રિકાળ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે. આ એને પહેલા સ્વીકાર્યું. આ એને શેમાં સ્વીકાર થયો? વિકલ્પ સહિત સ્વીકાર થયો, સ્વવિકલ્પ દશામાં સ્વીકાર થયો. પછી એને એવો પુરુષાર્થ ઉપડ્યો અને જ્યારે એને એવા પોતાના મહિમાવંત તત્વનો આશ્રય કર્યો તો એવો આશ્રય કરતા એના જે પરિણામ થયા એ પરિણામની અંદર શું છે, તો કે એ પરિણામમાં પણ એવા ત્રિકાળી ધ્રુવ તત્વનો મહિમા છે. એટલે અહીંયા એમ કે છે કે ત્રિકાળી સ્વભાવના મહિમાના આશ્રયે વર્તમાન પર્યાયમાં મહિમા પ્રગટ્યો છે અને એ જ નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. એટલે પ્રાયશ્ચિત ખરેખર તો પોતાના મહિમામાં લીન છે. પ્રાયશ્ચિત એટલે એ વર્તમાન દશા જે પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપના આશ્રય પ્રગટ થઈ છે, એવી એ નિર્મળ દશા એ પોતાના મહિમામાં લીન છે. જો તર્ક દ્વારા એક પછી એક વસ્તુને લીધી છે, વાત બહુ સરસ રીતે અહીંયા લીધી છે. પ્રાયશ્ચિતમાં ખરેખર તો પોતાના સ્વરૂપનો એને મહિમા છે. આવું વિતરાગી પ્રાયશ્ચિત, નિશ્ચય પ્રાયશ્ચિત તે ચારિત્ર છે. આવું વિતરાગી પ્રાયશ્ચિત તે નિશ્ચયથી ચારિત્ર છે. એ જ ચારિત્ર છે, એ જ મોક્ષ માર્ગ છે, એ જ મુક્તિનો માર્ગ છે. અને તે ખરેખર ઉત્તમ પુરુષોને એટલે કે સંત મુનિવરોને હોય છે. ચૈતન્યમાં જ ચેતનાની એકાગ્રતા થાય તેનું નામ સ્વદ્રવ્યનું ચિંતન છે. જો વિધિ ફરીથી પાછી ગુરુદેવે દર્શાવી છે, શાંતિથી સમજવાની છે. એક લીટીમાં ઘણું કર્યું છે. શું કહ્યું છે? ચૈતન્યમાં જ ચેતનાની એકાગ્રતા થાય તેનું નામ સ્વદ્રવ્યનું ચિંતન છે. પોતે ભગવાન આત્મા ચૈતન્ય છે, ત્રિકાળ ચૈતન્ય છે. એનો જ્ઞાન સ્વભાવ છે, એનો દર્શન સ્વભાવ છે. ચિત્તી શક્તિની વાત આપણે કરીએ છીએ ને, ચિત્તી શક્તિનો જ્યારે સ્વાધ્યાય કર્યો ત્યારે ઘણું મહાત્મા આવ્યું અને પછી એના પછીથી દર્શી શક્તિ અને જ્ઞપ્તિ શક્તિની વાત આવી. એટલે દર્શન જ્ઞાન રૂપ પોતાની જે ચેતના એ તો એનું સ્વરૂપ છે, એ તો શક્તિ રૂપે અંદરમાં જે પડ્યું છે તે છે. તો એવું એ ચૈતન્ય સ્વરૂપ. હવે એ ચૈતન્ય સ્વરૂપ છે અને એનું ચૈતન્ય સ્વરૂપ કેવું છે, તો કે એ ચૈતન્ય સ્વરૂપમાં સદાય જ્ઞાન દર્શન થયા જ કરે છે. એટલે કે એ જ્ઞાન સ્વરૂપ છે. ચેતના કહીને એટલે સદાય એ ચેતન છે, તો એ જ્ઞાન કરે છે. તો જ્ઞાન કરે છે તો એ સ્વને છોડીને પરલક્ષ્ય થઈને પરનું જ્ઞાન કરે છે. ત્યારે પણ એ જ્ઞાન સ્વભાવને અનુસરીને જ્ઞાન કરે છે અને સ્વનું લક્ષ્ય કરીને સ્વનું જ્ઞાન કરે છે. ત્યારે પણ એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને અનુસરીને જ જ્ઞાન કરે છે. તો આ જ્ઞાન સ્વભાવને અનુસરીને થતા જે એના પરિણામ છે એ ચેતનાની એકાગ્રતા છે. પોતાના ચૈતન્ય સ્વભાવને અનુસરીને જે ચેતના છે એ વર્તમાન પર્યાયવત છે. તો એ ચેતનાની એકાગ્રતા પોતાના ચૈતન્ય સ્વરૂપને વિશે થાય. પોતાનું ત્રિકાળ જે શુદ્ધ સ્વરૂપ છે, જે ચૈતન્ય છે, એ ચૈતન્ય સ્વરૂપની એકાગ્રતા થાય. એ ચેતના, એ
જ્ઞાન, વર્તમાન જ્ઞાનની પર્યાય વર્તમાન જ્ઞાન દર્શનના ઉપયોગી તરફ ઢળતા એનું જ્ઞાન દર્શન કરે છે એવી એકાગ્રતા. એટલે એને માટે એમ કહ્યું કે ચૈતન્યમાં જ ચેતનાની એકાગ્રતા થાય. વર્તમાન ચેતના એ પર્યાય અને ચૈતન્યમાં એટલે ચૈતન્ય તે દ્રવ્ય. આ દ્રવ્ય અને આ પર્યાય. ચૈતન્યમાં જ એટલે દ્રવ્યમાં જ ચેતનાની એકાગ્રતા થાય એટલે વર્તમાન જ્ઞાનની જે પર્યાય છે એ ચૈતન્ય ને વિશે એકાગ્ર થાય તેનું નામ સ્વદ્રવ્યનું ચિંતન છે. એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એટલે જ્ઞાન તો કરે જ છે, એ ચેતન છે. એવા ચેતન મહાપ્રભુને એ જ્યારે પોતાના વર્તમાન જ્ઞાનમાં જાણવા વાળો થાય છે તો એ સ્વદ્રવ્યનું ચિંતન છે. અને એવા સ્વદ્રવ્યના ચિંતનમાં કોઈ વિકારી પરિણામ થતા જ નથી, કોઈ રાગ દ્વેષના પરિણામ થતા જ નથી, કોઈ શુભાશુભ ભાવના વિકલ્પ પણ હોતા નથી. એટલે એમાં રાગ નથી. અને એ જ નિશ્ચયથી ચારિત્ર છે, એ જ નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. અને તે પ્રાયશ્ચિત સમ્યક દર્શન સહિતનું ચારિત્ર છે તે ઉત્તમ પુરુષોને હોય છે. સમ્યક દર્શન વિના તો આ વાત છે. જ્યાં સુધી પોતાના સ્વરૂપને જાણ્યું નથી, અનુભવ્યું નથી, ત્યાં સુધી એને પોતાના સ્વરૂપને વિશે આવી એકાગ્રતા થતી જ નથી. સ્વરૂપને વિશે એકાગ્રતા થવામાં એક વખત સ્વરૂપનો અનુભવ થવો જોઈએ, એટલે સ્વાનુભૂતિ થવી જરૂરી છે. એ વિના થાય જ નહીં. એટલે 185માં આ શ્લોકના જે શ્લોકાર્થમાં જે વાત કરવામાં આવી કે કર્મ સમૂહના અંધકારને નષ્ટ કરવા માટે સમ્યક જ્ઞાન રૂપી તેજ છે, ત્યાં એ વાત લેવામાં આવી. તો અહીંયા ગુરુદેવે આ છેલ્લી લીટીમાં એ વાતને સમાવી લીધી કે સમ્યક જ્ઞાન સહિત જ આ દશા હોય છે. એ સમ્યક જ્ઞાન રૂપી તેજ છે એ આ કર્મ સમૂહરૂપી જે મલિનતા અંધકાર, એને અંધકાર કહેવો, એ અંધકારને નષ્ટ કરવામાં સમર્થ છે. એટલે સમ્યક દર્શન સહિતનું ચારિત્ર છે એ જ કર્મના ક્ષય માટે સક્ષમ છે, એ જ નિર્જરાનું કારણ છે, એ જ નિશ્ચય પ્રાયશ્ચિત છે, એ જ ચારિત્ર છે. અને એ ઉત્તમ પુરુષોને હોય છે. ઉત્તમ પુરુષો કહેતા જેમને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની ઉત્કૃષ્ટ દશા વર્તે છે તે ઉત્તમ પુરુષો છે. નિર્ગ્રંથ મુનિ છે તે ઉત્તમ પુરુષ છે. નિર્ગ્રંથ મુનિ છે ભાવલિંગી, તે ઉત્તમ પુરુષ છે, સત્પુરુષ છે. વળી પણ એ પ્રાયશ્ચિતનું વર્ણન કરે છે. અહીંયા ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાનની મુખ્યતાથી જે ચારિત્ર છે એને લઈ અને આ કળશ કહેવામાં આવ્યો. હવે એના પછીનો જે કળશ છે 186મો, એની અંદર આગળ વધારે પ્રાયશ્ચિતનું વર્ણન કરે છે. તો આપણે આ 185મો કળશ અહીંયા પૂરો કરી અને 186મો કળશ હવે લઈએ છીએ. કળશ 186. આત્મો જ્ઞાનાદ ભવતી યમીનામાત્મલબ્ધિ ક્રમેણ જ્ઞાન જ્યોતિર્નિત કરણ જ્ઞાન ઘોર અંધકારા कर्माण्योद्भव शिखा जाल का नाम चत्रम प्रध्वंसेस्मिन् समजलमयी मासु धारा भवन्ति. 186માં શ્લોકના અર્થમાં કહે છે કે યમીઓને એટલે સંયમીઓને આત્મજ્ઞાનથી ક્રમે આત્મલબ્ધિ, આત્માની પ્રાપ્તિ થાય છે. સંયમીઓને આત્મજ્ઞાનથી ક્રમે આત્મલબ્ધિ થાય છે, એટલે કે આત્માની પ્રાપ્તિ થાય છે. કે જે આત્મલબ્ધિ કે જ્ઞાન જ્યોતિ વડે ઇન્દ્રિય સમૂહના ઘોર અંધકારનો નાશ કર્યો છે. પહેલી વાત, સંયમીઓ અહીંયા લીધા. સંયમીઓ એટલે કે જેને નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત
દ્રવ્યલિંગ છે, એટલે એવા ભાવલિંગી મુનિઓ છે એ સંયમીઓ છે. સંયમી કયા ને? સંયમીઓ, સંયમ કેવો છે? સમ્યક્ત્વ સહિતનો સંયમ છે. સમ્યક્ત્વ સહિત ચારિત્ર છે તે સંયમ છે. સંયમ નિર્યંત મુનિ દશા છે, 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ છે, એની સાથે સમ્યક્ત્વ છે, એટલે સમ્યક્ત્વ સહિતની એ દશા છે. એટલે અંતરંગ દશા તો એમની મુનિની 7મા ગુણસ્થાનની છે, 7ને 6 ગુણસ્થાને છે. તો એવા સંયમીઓની વાત લીધી છે. સંયમીઓને આત્મજ્ઞાનથી ક્રમે આત્મલબ્ધિ થાય છે. આત્મજ્ઞાનથી અને ક્રમે, બે શબ્દ અહીંયા મહત્વના છે. સંયમીઓને આત્મલબ્ધિ એટલે આત્માની પ્રાપ્તિ થાય છે, એટલે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, એટલે સિદ્ધ દશા પ્રગટ થાય છે. કઈ રીતે થાય છે? તો કે આત્મજ્ઞાનથી, અને પછી કઈ રીતે? ક્રમે. ક્રમે એટલા માટે કે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ વધારતા જાય છે, સ્થિરતા વધારતા 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 આગળ વધતા છેવટે શુક્લ ધ્યાન થાય છે. અને શુક્લ ધ્યાન થાય છે ને એમાં પણ જો ઉત્તમ શ્રેણી ચડે છે તો પાછા પડવાનું થાય છે, અને ક્ષપક શ્રેણી ચડે છે તો જ પછી આગળ વધે છે. એટલે ક્રમે, આત્મજ્ઞાનથી અને ક્રમે. યમીઓને, સંયમીઓને આત્મજ્ઞાનથી ક્રમે આત્માની પ્રાપ્તિ થાય છે. આત્મલબ્ધિ, આત્માની પ્રાપ્તિ થાય છે. કે જે આત્મલબ્ધિએ, હવે આત્મલબ્ધિ વિશેની વાત કરે છે, કે જે આત્મલબ્ધિએ જ્ઞાન જ્યોતિ વડે ઇન્દ્રિય સમૂહના ઘોર અંધકારનો નાશ કર્યો છે. જો ઇન્દ્રિય સમૂહ રૂપી ઘોર અંધકાર એનો આત્મલબ્ધિ રૂપી જ્ઞાન જ્યોતિએ નાશ કર્યો. જ્ઞાન દ્વારા અંધકાર દૂર થાય એવી રીતે આ આત્મલબ્ધિ દ્વારા આ ઇન્દ્રિયનો સમૂહ છે એનો નાશ થાય. ઇન્દ્રિય સમૂહનો નાશ થવો એટલે શું? ઇન્દ્રિયનું જીતી લેવું, ઇન્દ્રિયનું જીતેન્દ્રપણું. ઇન્દ્રિયનો નાશ એટલે શું? ઇન્દ્રિય કોને કહી? ઇન્દ્રિય એટલે ગુરુદેવે ઇન્દ્રિયને સમજાવતા એમ કહ્યું કે આ બાહ્યમાં જે પૂતગળ છે એવી જે પૂતગળ રૂપ જે ઇન્દ્રિય, તે 5 ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયોના 5 ઇન્દ્રિયોના વિષયો તે પણ ઇન્દ્રિય, અને આ 5 ઇન્દ્રિયો દ્વારા જે ખંડ ખંડ જ્ઞાન થાય છે, ક્ષયોક્ષમિક જ્ઞાન, એ ભાવેન્દ્રિય. તો એ ત્રણેયને ઇન્દ્રિય કહેવામાં આવે. ખંડ ખંડ જ્ઞાન એ ઇન્દ્રિયો દ્વારા થતું ખંડ ખંડ જ્ઞાન એને પણ ઇન્દ્રિય કહેવામાં આવે. દરેક ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય છે તે ખંડ ખંડ જ્ઞાન છે. એ એક એક ઇન્દ્રિયને જાણવા વાળી એવી એ ભાવ ઇન્દ્રિય છે. તો એ ઇન્દ્રિય, જળ ઇન્દ્રિય અને એના વિષયો, એ ત્રણેયને ઇન્દ્રિય કહી દીધું. તો અહીંયા એમ કેવું છે કે એનું જીતવાપણું, એનું જીતેન્દ્રિયપણું, એમ એ ઇન્દ્રિય સમૂહનો નાશ. અને એ ઇન્દ્રિય સમૂહનો નાશ કરનાર કોણ છે? તો આત્મલબ્ધિ. આત્માની પ્રાપ્તિ, આત્મલબ્ધિ રૂપી જ્ઞાન જ્યોતિ વડે ઇન્દ્રિય સમૂહ રૂપ જે ઘોર અંધકાર છે એનો નાશ થાય છે. અને આગળ કહે છે કે જે આત્મલબ્ધિ કર્મવનથી ઉત્પન્ન ભવરૂપી દાવાનળની શિખા જાળનો, શિખાઓના સમૂહનો નાશ કરવા માટે તેના પર સતત સમજલમયી ધારાને ઝડપથી છોડે છે, વરસાવે છે. બીજી રીતે પણ પાછી વાત લીધી. કેવી છે એ આત્મલબ્ધિ, એની વાત લેવી છે ને, એનું મહાત્મા સમજાવવું છે ને. તો કે છે કે કર્મવનથી ઉત્પન્ન દાવાનળ. હવે વનમાં એ ઝાડ એકબીજા સાથે અથડાય છે, એટલે વાંસના ઝાડ જે છે તો વાંસ એકબીજા સાથે અથડાય છે અને ત્યાં અગ્નિ ઉત્પન્ન થાય છે. એટલે વનની અંદર જે દાવાનળ જે છે એ દાવાનળની વાત લીધી. તો અહીંયા દાવાનળ કોને કહ્યું છે? કર્મને દાવાનળ કહ્યું. પેલો ઇન્દ્રિયોનો સમૂહ હતો એને ગોળ અંધકાર કહ્યો, અને અહીંયા આ જે કર્મ જે છે એને દાવાનળ કહ્યું.
જે બાળનાર છે, જીવના સ્વભાવ ભાવને બાળનારો, જીવની શાંતિને બાળનારો એ કર્મરૂપી દાવાનળ છે, જેના ઉદયો જે છે એની સાથે જોડાતા જીવને દાવાનળ રૂપી અગ્નિ પ્રગટ થાય છે, એટલે એને બળતર જ થાય છે, તો એને દાવાનળ કહ્યું. કર્મ વનથી ઉત્પન્ન દાવાનળની શિખા જાળનો, એવી દાવાનળ છે અને એવા અગ્નિની શિખાઓ ઉપર છે, તો એ શિખાઓનો એટલે કે એ દાવાનળનો, એ અગ્નિની શિખાઓનો નાશ કરવા માટે તો શીતળ જળ જોઈએ, તો કે એને નાશ કરવા માટે તેના ઉપર સમજળમય એટલે શીતળ જળમય ધારા ને જે વરસાવે છે એ આ આત્મલબ્ધિ છે. આત્મલબ્ધિ દ્વારા એ દાવાનળ જે છે એ બુઝાય છે. અને એ માટે એક વધારે વાત પણ કરી કે એ સમજળમય ધારાને ઝડપથી છોડે છે, વરસાવે છે. સ્વરૂપનું લક્ષ થતા, આત્માની ઉપલબ્ધિ થતા જેટલી વિતરાગી પર્યાય પ્રગટ થઈ છે એટલી એને આત્મ ઉપલબ્ધિ છે. જેટલી વિતરાગી પર્યાય થઈ છે એટલી એને આત્મ ઉપલબ્ધિ છે. અને એવી આત્મ ઉપલબ્ધિ જે થઈ છે એ જ એના કર્મરૂપી દાવાનળનો નાશ કરનારી છે. બહુ સરસ વાત કરી છે. તો એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પારા નંબર 680 ઉપર અહીંયા શ્લોકનો અર્થ કયો છે અને તે પછીથી 681 ઉપર પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે સંયમી મુનિવરોને આત્મજ્ઞાનથી ક્રમે આત્મલબ્ધિ થાય છે. કોઈ શાસ્ત્ર જ્ઞાનથી આત્મલબ્ધિ થઈ જાય છે એમ કહ્યું નથી. આત્મજ્ઞાનથી આત્મલબ્ધિ થાય છે. આત્મજ્ઞાનથી જ ક્રમે તેમાં લીનતા વડે, તેમાં એટલે આત્મામાં લીનતા વડે આત્માની શુદ્ધ પર્યાય પ્રગટે છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તો એનું લક્ષ કરતા જે પરિણામ થાય એ પણ નિર્મળ અને શુદ્ધ થાય છે. અને એનું નામ આત્મલબ્ધિ છે અથવા આત્મ ઉપલબ્ધિ. આત્મજ્ઞાનથી જ ક્રમે તેમાં લીનતા વડે એટલે આત્મામાં લીનતા વડે આત્માની શુદ્ધ પર્યાય પ્રગટે છે, તેનું નામ આત્મલબ્ધિ છે. આ બહારની લબ્ધિઓની વાત નથી, પણ આત્માની શુદ્ધતા પ્રગટે તેનું જ નામ આત્મલબ્ધિ છે. બહારમાં લબ્ધિ પ્રગટે છે, મુનિઓને એવી લબ્ધિ પ્રગટ થાય છે, પણ એની વાત નથી. અહીંયા તો આત્મલબ્ધિની વાત છે. અને એ આત્મલબ્ધિ કેવી છે એનું મહાત્મ્ય અહીંયા દર્શાવ્યું છે. અને એ આત્મલબ્ધિ જે પ્રગટી એ જ બીજી રીતે કહીએ તો પરમાર્થે પ્રતિક્રમણ છે, એ જ આલોચના છે, એ જ પ્રત્યાખ્યાન છે અને એ જ નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. તો એ આત્મલબ્ધિ વિશે અહીંયા કહે છે કે તે આત્મલબ્ધિ શુદ્ધ પરિણતિ પ્રગટતા ઇન્દ્રિય સમૂહનો ઘોર અંધકાર નાશ પામી જાય છે, એનો નાશ થઈ જાય છે. તે આત્મલબ્ધિ સતતપણે પરમ શાંત શાંત અમૃત ધારાને ઝડપથી વરસાવે છે અને સંસારના મોટા દાવાનળનો નાશ કરે છે. જેમ મોટા મોટા જંગલો સળગે તે સાધારણ પાણીથી ઓલવાય નહીં, તેમ આ સંસારમાં આકુરતા રૂપી મોટી જ્વાળા સળગે છે, તેને ઓલવવા માટે આત્માની શુદ્ધ પરિણતિ સતતપણે શાંત જળનો ધોધમાર વરસાદ વરસાવે છે. બીજી કોઈ રીત નથી. સંસાર સાગર દુઃખનો સાગર છે, એને અહીંયા દાવાનળ કહ્યો તો દાવાનળ કહીએ તો એને પછી એમ કહેવાય કે એને કઈ રીતે શાંત પડાય, તો શાંતિ માટે એવા જળની જરૂર પડે. સંસારને સાગર કહીએ તો એને પછી કઈ રીતે તરી જવાય, તો એ માટે નૌકાની જરૂર પડે. એટલે જે રીતે રૂપક લેવામાં આવ્યું હોય એ રીતે એની વાત કરવામાં આવે. મૂળ વાત એ છે કે સંસાર
દુઃખ જ છે, સંસાર તે દુઃખ છે, અને એવા દુઃખ, આકુરતા, અશાંતિ નો નાશ કરનાર પોતાની શુદ્ધ પરિણતિ છે. અહીંયા કહે છે કે આ સંસારમાં આકુરતા રૂપી મોટી જ્વાળા સળગે છે, તેને ઓલવવા માટે આત્માની શુદ્ધ પરિણતિ સતતપણે શાંત જળનો ધોધમાર વરસાદ વરસાવે છે. જો આ અગ્નિ ઓલવવાનો બંબ પોતાની શુદ્ધ પરિણતિ એ દ્વારા જ અશાંતિ રૂપી અગ્નિ ઉડવાય છે. મુનિને અંતરમાં આવી શાંત, નિરાકુળ, ઉપશમ ભાવ જરતી પરિણતિ પ્રગટે છે અને તેના કસાય અગ્નિને ઓલવી નાખે છે. મુનિના કસાય અગ્નિને ઓલવી નાખે છે. આવી આત્મલબ્ધિનું નામ પ્રાયશ્ચિત છે. એ જ નિશ્ચય પ્રાયશ્ચિત છે. અહીંયા આ 186મા શ્લોકનો અર્થ તો પૂરો કર્યો, પણ હજી ગુરુદેવ એક બહુ મહત્વની વાત આગળ કહે છે કે જેમ પાણીદાર મોતીમાં ચમકના મોજા ઉઠે છે, જેમ પાણીદાર મોતીમાં ચમકના મોજા ઉઠે છે. જો ગુરુદેવ પણ અહીંયા રૂપક દ્વારા સમજાવે છે, મોતીની ચમક દ્વારા ગુરુદેવ આપણને એક સરસ વાત અહીંયા સમજાવે છે. કહે છે કે જેમ પાણીદાર મોતીમાં ચમકના મોજા ઉઠે છે, તેમ આત્મામાં પરમ ઉપશમ રસનો દરિયો ઉછળી રહ્યો છે. આત્મામાં પરમ ઉપશમ રસનો દરિયો ઉછળી રહ્યો છે. પાણીદાર મોતીની ચમકના મોજા ઝવેરી પારખી શકે છે, ખેડૂતને તેની ખબર ન પડે. તેમ ચિદાનંદ આત્મામાં શાંતિનો સમુદ્ર ભર્યો છે, તો તેને સમ્યક દ્રષ્ટિ જ જાણે છે. તેને જાણીને મુનિઓ તે શાંતિમાં લીન થયા છે. ત્યાં સંસારની આકુરતા ટળી ગઈ છે. શું સમજાયું? કે પોતાનું સ્વરૂપ એ શાંત રસથી, અમૃત રસથી ભરેલું છે. શાંતિ અંદરમાં જ છે. આ અશાંતિ, આકુરતા, વ્યાકુરતા એ બધું પરનું લક્ષ કરતા થાય છે, અને એ વખતે પણ એની સમીપમાં શાંતિનો સાગર ઉછળી રહ્યો છે, પણ એનું એને લક્ષ નથી. એનું જો એ લક્ષ કરે તો એને પણ એનો અનુભવ થાય. એટલે જેમ પેલો ઝવેરી એ મોતીની ચમકને પારખી અને એના મૂલ્યાંકન કરે છે, એવી રીતે આ ભગવાન આત્મા, મારું ત્રિકાળ પરમાત્મા સ્વરૂપ, એનું મહાત્મ લાવીને જો એમાં લીનતા કરીએ, એમાં લીનતા થાય, તો આ સંસારની આકુરતા ટળી જાય છે. અહીંયા ગુરુદેવે આ રીતે એક ઉપદેશ આપ્યો છે. આ રીતે સ્વરૂપ તરફ વળવા માટેની અનુમોદના કરી છે. તો શ્લોક 186 અહીંયા પૂરો થાય છે. હવે એ પછીથી શ્લોક 187. અધ્યાત્મ શાસ્ત્રામૃત વારી રાશિ દ્યોદત્યુતા સંયમ રત્નમાલા બહુયા તત્વવિદ્યા સુકંઠે શાલમ કૃતિ મુક્તિ વધુ વાનામ. 187માં શ્લોકના અર્થમાં કહે છે કે અધ્યાત્મ શાસ્ત્ર રૂપી અમૃત સમુદ્રમાંથી, અધ્યાત્મ શાસ્ત્ર રૂપી અમૃત સમુદ્રમાંથી મેં જે સંયમ રૂપી રત્નમાળા બહાર કાઢી છે, તે રત્નમાળા મુક્તિ વધુના વલ્લભ એવા તત્વજ્ઞાનીઓના સુકંઠનું આભૂષણ બની છે. બહુ સરસ વાત લીધી છે. અધ્યાત્મ શાસ્ત્ર રૂપી અમૃત સમુદ્રમાંથી, જો 186ની ગાથામાં ગુરુદેવે એક વાત સમજાવતા એમ કહ્યું, જ્ઞાનની વાત કરતા એમ જયારે કહ્યું હતું કે કોઈ શાસ્ત્ર જ્ઞાનથી આત્મલબ્ધિ થઈ નથી, એમ જયારે કહ્યું છે, તો ત્યાં જેને શાસ્ત્ર જ્ઞાન છે, જેને શાસ્ત્રના જ્ઞાન દ્વારા એવા પોતાના આત્માના સ્વરૂપની દ્રઢતા કરી છે, અને એ જે આત્મજ્ઞાન કરે છે એની
મુખ્યતાથી વાત કરવી હતી એટલે ત્યાં એ રીતે વાત લીધી છે. પણ હવે જુઓ અહીંયા શું વાત લીધી છે કે અધ્યાત્મ શાસ્ત્ર રૂપી અમૃત સમુદ્રમાંથી મેં જે સંયમ રૂપી રત્નમાળા બહાર કાઢી છે, જો આ સંયમ જે પ્રગટ કર્યો છે તો એમાં નિમિત્ત કારણ શું છે? અધ્યાત્મ શાસ્ત્ર છે. અધ્યાત્મ શાસ્ત્ર રૂપી અમૃત સમુદ્રમાંથી મેં જે સંયમ રૂપી રત્નમાળા બહાર કાઢી છે તે રત્નમાળા મુક્તિ વધુના વલ્લભ એવા તત્વજ્ઞાનીઓના સુકંઠનું આભૂષણ છે. એટલે જે તત્વજ્ઞાનીઓ છે એનું એ આભૂષણ છે. શું રત્નમાળા છે તે તત્વજ્ઞાનીઓના કંઠનું આભૂષણ છે. તત્વજ્ઞાનીઓને એવી આભૂષણ રૂપ રત્નમાળા હોય છે. અને આ માટે તત્વજ્ઞાનીઓને માટે એમ કહ્યું કે મુક્તિ વધુના વલ્લભ, મુક્તિ વધુના સ્વામી એવા તત્વજ્ઞાનીઓ, એટલે જે મુક્તિને પ્રાપ્ત કરવા વાળા છે એવા તત્વજ્ઞાનીઓની વાત લીધી છે. માત્ર પંડિતની વાત નથી લીધી. કોણ તત્વજ્ઞાની છે? એ મુક્તિને પ્રાપ્ત કરે છે એવા તત્વજ્ઞાની. અને અહીંયા તો સંયમ રૂપી માળા લીધી છે. એટલે કોણ હોય? તત્વજ્ઞાન પણ છે અને સાથે સંયમ પણ છે. એટલે મુનિની વાત લીધી છે. પણ બહુ સરસ રીતે વાત લીધી છે. તો એનો વધુ વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા પાના નંબર 681 ઉપર 187માં કળશ અને એના અર્થ પછીથી કહે છે કે અધ્યાત્મ શાસ્ત્રો તો અમૃતનો સમુદ્ર છે. જ્યાં જે અપેક્ષાથી વાત ચાલતી હોય ત્યાં તે અપેક્ષાથી સમજીએ. અધ્યાત્મ શાસ્ત્રો તો અમૃતનો સમુદ્ર છે. ખરેખર તો એ જિનેશ્વર ભગવાનની વાણી છે. અધ્યાત્મ શાસ્ત્રની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે, એનું ઉદ્ભવ સ્થાન શું છે, તો એ તો તીર્થંકર ભગવાનની વાણી છે. અધ્યાત્મ શાસ્ત્રો તો અમૃતનો સમુદ્ર છે. તેમાંથી આ સંયમ રૂપી રત્નમાળા બહાર કાઢી છે. સંયમ એટલે વિતરાગતા. તે જ સમસ્ત શાસ્ત્રોનું તાત્પર્ય છે. વિતરાગતા એ જ સમસ્ત શાસ્ત્રોનું તાત્પર્ય છે. બધા શાસ્ત્રોનું તાત્પર્ય શું છે? તો વિતરાગતા. વિતરાગતા પ્રગટ કરવી એ જ શાસ્ત્રોનું પ્રયોજન છે, એ જ તાત્પર્ય છે. શાસ્ત્રો આપણને શું શીખવાડે છે? શાસ્ત્રો આપણને વિતરાગતા પ્રગટ કરવાનું શીખવાડે છે. શાસ્ત્ર વાંચન, શાસ્ત્ર અધ્યયન અને એને સમજી આત્મસાત કરી અને પછી પ્રયોગ કરવાનો છે, એમાં એ વિતરાગતા પ્રગટ થાય છે. એટલે શાસ્ત્ર, અધ્યાત્મ શાસ્ત્રો છે એ અમૃતનો સમુદ્ર છે. કેમ કે એના દ્વારા જ વિતરાગતા પ્રગટ થાય છે. શું કહ્યું? અધ્યાત્મ શાસ્ત્રો તો અમૃતનો સમુદ્ર છે. તેમાંથી આ સંયમ રૂપી રત્નમાળા બહાર કાઢી છે. જે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરીને ભાવ સ્વરૂપ પ્રગટ કરે છે અને પછી આગળ વધીને સંયમી થાય છે, એને આવી સંયમ રૂપી રત્નમાળા પ્રાપ્ત થઈ છે. અને એની અહીંયા વાત કરી છે. શું છે સંયમ? સંયમ એટલે વિતરાગતા. બાહ્ય સંયમની વાત નથી. બાહ્ય સંયમ તો સાથે હોય જ છે. અંતરંગ વિતરાગી પરિણામ થઈ રહ્યા છે, અંતરંગ દશા એવી થઈ છે અને પરિણામ વિતરાગી થઈ રહ્યા છે, ત્યારે એ જે દશા છે એની સાથે બાહ્યમાં પણ એવા 28 મૂળ ગુણ સહિત શુદ્ધ દ્રવ્યલિંગ હોય છે. પણ એને વ્યવહારથી સંયમ કહેવાય છે. નિશ્ચય સંયમ તો એ પોતે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે, એવી દશા થઈ છે, એ વિતરાગી પરિણતિ થાય છે, એ નિશ્ચયથી સંયમ છે. તો કહે છે કે સંયમ રૂપી રત્નમાળા બહાર કાઢી છે એવા મુનિઓ. અને સંયમ એટલે વિતરાગતા. અને એ સંયમ, એ વિતરાગતા એ જ સમસ્ત શાસ્ત્રોનું તાત્પર્ય છે. અને શાસ્ત્રોમાંથી એ જ આપણને પ્રાપ્ત થાય છે. વિતરાગી સંયમ દશા પ્રગતિ, તેમાં જ પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત આદિ સમસ્ત સમાઈ જાય છે. વિતરાગી સંયમ દશા પ્રગતિ, તેમાં જ પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત આદિ સમસ્ત સમાઈ જાય છે. પર વિષય રહિત અને સ્વદ્રવ્યમાં એકાગ્રતા રૂપ. પર વિષયને તો બાજુ પર મૂકી દો, એની તો કોઈ વાત જ નથી. એના વિના
પરમ લક્ષ પણ નહીં, એટલે પર વિષય રહિત અને સ્વદ્રવ્યમાં એકાગ્રતા રૂપ વિતરાગતા જ સર્વશાસ્ત્રોનો સાર છે. સર્વ અધ્યાત્મ શાસ્ત્રોનો સાર કાઢીને મેં આ સંયમરૂપી રત્નમાળા રચી છે. તે રત્નમાળા તત્વજ્ઞાનીઓના સુકંઠનું આભૂષણ છે. હવે કે છે કે મુક્તિરૂપી સ્ત્રીના વલ્લભ તત્વજ્ઞાનીઓ છે. તત્વજ્ઞાનીઓ છે તે મુક્તિરૂપી સ્ત્રીને તે પ્રાપ્ત કરે છે. એટલે કે છે કે મુક્તિરૂપી સ્ત્રીના વલ્લભ એના સ્વામી તત્વજ્ઞાનીઓ છે, અને તે તત્વજ્ઞાનીઓનું આભૂષણ તો વિતરાગી સંયમ છે. તેમની ભાવનામાં પણ વિતરાગતા જ ગૂંટાય છે, અને કંઠમાંથી ધ્વનિ ઉઠે તો તેમાં પણ વિતરાગતાનો ધ્વનિ હોય છે. પરિણતિ અંતર્મુખ થઈને અકશાય શાંતિ રૂપે પરિણમી ગઈ છે. પરિણતિ અંતર્મુખ થઈને એટલે કે વર્તમાન દશામાં એને અકશાય રૂપ શાંતિ પ્રગટી છે. પરિણતિ અંતર્મુખ થઈ એટલે પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને અંતર્મુખ કરે છે એવી પરિણતિ થઈ છે, અને એ પરિણતિમાં હવે અકશાય શાંતિનો અનુભવ થાય છે. એટલે અકશાય શાંતિ રૂપે એવી પરિણતિ પરિણમી ગઈ છે. તે જ ચૈતન્યની શોભા છે. એ સિવાય સારા કંઠથી કે રત્નમણીના આભૂષણથી આત્માની શોભા નથી. આત્મા તો વિતરાગી સંયમ રત્નની માળાથી શોભે છે. આત્મા તો વિતરાગી સંયમ રત્નની માળાથી શોભે છે. વિતરાગી પરિણતિથી આત્મા શોભે છે. તત્વજ્ઞાનીઓની શોભા તો તેનાથી જ છે. તત્વજ્ઞાનીઓની શોભા તો સંયમથી જ છે, કેમ કે એ સંયમમાં વિતરાગતા પ્રગટ થાય છે. તત્વજ્ઞાન એટલે કઈ એમ નથી કે દ્રવ્યશ્રુતનો માત્ર એ વિકલ્પ જ કયા કરે, એની ચર્ચા કર્યા કરે, એને તત્વજ્ઞાની કહેતા જ નથી. તત્વજ્ઞાની તો એ છે કે એવા તત્વજ્ઞાનને આત્મસાત કરીને પછી સંયમ ધારણ કરે છે. એ સાચું તત્વજ્ઞાની સંયમી વિતરાગી પુરુષ છે, સત્પુરુષ છે. આગળ કહે છે કે જગતમાં ગમે તે થાવ, કાયામાં રોગ થાવ કે આખું બ્રહ્માંડ ગડગડી ઉઠો, પણ મારી શોભા તો મારી વિતરાગી પરિણતિ જ છે. વિતરાગી પરિણતિ, મુનિરાજની વિતરાગી પરિણતિની વાત લીધી છે. એ જ આત્માની શોભા છે. આત્માની બીજી કોઈ શોભા નથી. અહીંયા કહ્યું ને મારી વિતરાગી પરિણતિ મારી શોભા છે, એટલે સર્વ જીવોની સર્વ આત્માઓની શોભા તો એની વિતરાગી પરિણતિ જ છે. મુનિરાજે એને પ્રગટ કરી છે, બીજાઓએ પ્રગટ નથી કરી. મુનિઓને અંતરમાં પરિણતિ એકદમ લીન થઈ છે, અને જગતથી એવી ઉદાસીન થઈ ગઈ છે કે આખું બ્રહ્માંડ ગડગડી ઉઠે તો પણ ચૈતન્યની શાંતિ છૂટતી નથી. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનથી આત્માની શોભા છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનથી આત્માની શોભા છે. પણ તેના કરતા મુનિઓની તો ઘણી ઊંચી દશા છે. એમણે તો વિતરાગી સંયમરૂપ પરિણતિ પ્રગટ કરી છે. ચોથા અવસ્થાનની દશાની અંદર પણ એ આત્મા પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યા પછીથી સમ્યક તો ભાવે જ રહે છે. એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપી શોભા એને પ્રગટ કરી છે. પણ અહીંયા તો મુનિની વાત લીધી છે, એટલે કે છે કે તેના કરતા મુનિઓની વિતરાગ સંયમ રૂપ પરિણતિ તે તત્વજ્ઞાનીઓનું શ્રેષ્ઠ આભૂષણ છે. અને એવા તત્વજ્ઞાનીઓ છે તે જ મુક્તિ રૂપી સ્ત્રીના વલ્લભ થાય છે. તો આ રીતે શ્લોક 187 અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે એક શ્લોક બાકી રહ્યો છે 188, અને તે પછીથી કુંતલાચાર્ય ભગવાનની ગાથા 118 આવશે. તે હવે પછીના સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન